સુરતથી સમાચાર કે જ્યાં કતાર ગામમાં રોકડ કરોડો રૂપિયાની લૂંટનો કેસ સામે આવ્યો। લૂંટની રકમને લઈને મોટો ખુલાસો થઈ રહ્યો છે। કંપનીએ સત્તાવાર રીતે 1.4 કરોડની લૂંટ થયાની ફરિયાદ નોંધાવી છે। ગઈકાલે 8 કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાના અહેવાલો આવ્યા હતા અને ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી કંપનીના કર્મચારીને લૂંટી લેવાયા હતા। ડાયમંડ મશીન બનાવતી સહજાનંદ ટેકનોલોજીના કર્મચારીઓ લૂંટાયા। કતારગામ સેફ વોલ્ટમાંથી રોકડ લઈને મહિધરપુરા સેફ વોલ્ટ મૂકવા જતી વખતે આ ઘટના ઘટી। મોડી રાત્રે વેટ ડભોલી બ્રિજ પાસે આ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી। કતારગામ વિસ્તારની અંદર ગઈકાલ સાંજના સમયે સહજાનંદ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના કેટલાક કર્મચારીઓ કતારગામ સેફ વોલ્ટની અંદરથી રોકડ રકમ લઈ અને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન જે લૂંટની ઘટના સામે આવી હતી, ઘટનાની જાણ તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચને સૌપ્રથમ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ જે તપાસની અંદર જોતરાયા હતા અને જે તપાસની અંદર જે ખ્યાલ આવ્યો હતો પ્રાથમિક તપાસની અંદર કે 8 કરોડ જે રોકડ રકમ લઈ અને કર્મચારીઓ જે કતારગામ જે સેફ છે તેની અંદરથી લઈને નીકળ્યા હતા અને તે દરમિયાન એક કર્મચારી ઇન્કમટેક્સ અધિકારીની ઓળખ આપી અને આ જે ઇકો કાર છે તેની અંદર બેસી અને જે લૂંટ ચલાવી હતી અને જે ફરિયાદી હતા જે 4 જેટલા તમામ લોકોને નીચે ઉતારી દીધા હતા અને આ ઇકો કાર લઈ અને સાથે 8 કરોડ જેટલી રકમ જે પ્રથમ દ્રષ્ટિએ જે રીતે અધિકારીઓ તરફથી જે માહિતી આપવામાં આવી હતી તે પ્રમાણે લૂંટ કરી અને ફરાર થઈ ગયા હતા। જ્યારે મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતાની સાથે જ જે ફરિયાદીને તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યો હતો અને જે કતારગામ પોલીસ સ્ટેશનની અંદર જે ફરિયાદ નોંધાવી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો 1 કરોડ જે રોકડ રકમ અને બીજા 4 લાખ એટલે કે ગાડી મળી અને 1 કરોડ 4 લાખની લૂંટ કર્યાની જે ઓફિશિયલ જે ફરિયાદ નોંધાઈ છે। પણ ખરેખર જે રીતે અત્યારે દ્રશ્યોની અંદર જે રીતે જોઈ શકાય છે કે આ મોટા ઠેલા જે રીતે આ જે રોકડ રકમ ભરેલા જે ઠેલા છે અહીંયા જોવા મળી રહ્યા છે। મોટી રકમ હોવાની જે માહિતી સામે આવી રહી છે છતાં પણ કેમ આટલી નાની નજીવી ફરિયાદ નોંધવામાં આવી છે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે ગઈકાલે જે રીતે અધિકારીઓ 8 કરોડની ફરિયાદ નોંધવાની જ્યારે વાત કરતા હતા, જે રીતે મીડિયાની અંદર અહેવાલ પ્રસારિત થતાની બાદ જ 1 કરોડની જે ફરિયાદ નોંધાઈ છે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે કાર છે તે સુરત જિલ્લાના બિનવારસી ખેતરની જે બાજુમાંથી જે મળી છે। હાલમાં તો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ તપાસ છે તે જોતરાઈ છે। મહત્વની વસ્તુ છે જ્યારે લૂંટની જ્યારે ઘટના બની ત્યારે પણ જે ફરિયાદીએ એક ઉચ્ચ અધિકારીઓને કોન્ટેક્ટ કર્યો હતો અને અધિકારી તાત્કાલિક તેને ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદીને મોકલવામાં આવ્યા હતા। ખરેખર જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે સ્થાનિક પોલીસને કોન્ટેક્ટ કરાતો હોય છે, પણ આ જ ઘટનાની અંદર માત્ર સ્થાનિક પોલીસને નહીં, સ્થાનિક પોલીસને સાઈડમાં રાખી અને ક્રાઇમ બ્રાન્ચની અંદર મોકલવામાં આવ્યા હતા અને આખી જે તપાસ છે સૌપ્રથમ ક્રાઇમ બ્રાન્ચે કરી હતી। ત્યારે હવે જોવાનું કે આ પોલીસ દ્વારા આખી તપાસની અંદર કઈ રીતે તપાસ કરવામાં આવે છે, લૂંટારોને કઈ રીતે ઝડપી પાડે છે અને ખરેખર આંકડો કેટલો હતો તે પોલીસની તપાસની બાદ જ ખ્યાલ આવશે। કેમેરામેન સંજય ચંદ્રલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।